પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના ગુનામાં વધુ વોન્ટેડ પૈકીના સૂત્રધારના 2 આરોપી ભાઈ સહિત અન્ય આરોપીમાંથી 3 જણાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તાજેતરમાં નાગરવાડા મહેતાવાડીમાં ખૂનની કોશિશ થતા રાવપુરા એસએસસી હોસ્પિટલ ખાતે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને બાબર ખાન પઠાણે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો પોલીસે મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 5 આરોપી નાસ્તા ફરતા હોય પોલીસની વિવિધ ટીમો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે રાવપુરા પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સંડોવાયેલા બાબર પઠાણના બંને ભાઈઓ મહેબૂબ તથા સલમાન ઉર્ફે સોનુ પઠાણ થોડીવારમાં આજવા ચોકડી ખાતે આવનાર છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી મહેબૂબ હબીબ ખાન પઠાણ તથા સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાણ બંને રહેવાસી હરિજનવાસ 10 નંબર સ્કૂલની પાછળ મહેતાવાડી પાછળ નાગરવાડા વડોદરાને ઝડપી પાડી રાવપુરા પોલીસને સુપ્રત કર્યા હતા. ત્યારે આજે 20 નવેમ્બરના રોજ સવારે રાવપુરા પોલીસે મુખ્ય સૂત્રધારના બંને ભાઈને હોસ્પિટલમાં એડમિટ અનેક આરોપી મળી 3 જણાને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે 1 જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યું છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત અંદાજપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે. સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકારની અંગે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે. પુરાવાની અંદર આરોપીઓએ જે મરનારને જે ચપ્પુ વડે માર્યો છે, જે ઘા કર્યા છે, એ ચપ્પુ આરોપીઓએ આ ગુનો આચર્યા પછીથી ક્યાંક ફેંકી દીધેલું છે, ક્યાં સગે વગે કરી દીધું છે, સંતાડી દીધું છે, એની તપાસ કરવાની છે. કયા કયા વ્યક્તિઓ, કયા કયા ઈસમો આ ગુનો કરવા પાછળ, ગુનાહિત કાવતરું રચવા પાછળ સંડોવાયેલા છે, એની પણ તપાસ કરવાની છે.